નામ કેતનભાઈ વૈષ્ણવ, વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષની જવાબદારી છે। આજ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો છેલ્લા 15 દિવસથી આ તળમળ તૈયારીઓ કરતા હતા। એના ભાગરૂપે આજે 40 થી વધારે ઉપરના ટ્રેક્ટરો સાથે શ્રી રામ ભગવાનની એક ભવ્ય શોભાયાત્રા આજ ધોરાજી શહેરમાં ફરી રહી છે। અને ખાસ કરીને દુર્ગાબાઈની બહેનોનો તલવારબાજી રાસ, લાઠી રાસ એનું એક બહુ આકર્ષણ બહુ સિટીની અંદર જગાવેલું છે। આ શોભાયાત્રાનું મેન મુખ્ય હેતુ એ છે કે અત્યારના સમયની અંદર એક રામ રાજ્યની જરૂરિયાત છે, એના અનુસંધાને એક શોભાયાત્રાનું આયોજન છે। મારું નામ હરપા રીસા છે। હું છેલ્લા 5 વર્ષથી જ્યારથી આપણે ધોરાજીમાં દુર્ગા વાહિનીના આપણે કાર્યક્રમો કરીએ છીએ ત્યારથી જ હું સંયોજિકા છું। આપણે છેલ્લા 5 વર્ષથી ને ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે, જેમાં આપણે છેલ્લા 3 વર્ષથી ને સાતમ આઠમની શોભાયાત્રા તેમજ આપણે રામનવમીની શોભાયાત્રામાં 2 વર્ષથી આપણે આવી રહ્યા છીએ। આપણે બધી જ દીકરીઓને દુર્ગા વાહિનીમાં તેમની આત્મરક્ષા માટે તેમજ આપણે શસ્ત્રો અને સંસ્કાર શીખવી રહ્યા છીએ, જેમાં આપણી દુર્ગા વાહિનીની દીકરીઓની સંખ્યા 35 થી 40 જેટલી છે। જય શ્રી રામ।